સાયન્સ વનમાં છેલ્લે આપણે 8મા પ્રકરણના જે છેલ્લા મુદ્દા છે ખવાણ અને ખવાણથી બચાવવાના કયા કયા ઉપાયો અને ત્યાર પછી તમને સ્વાધ્યાય લખવાનું કહ્યું હતું. હવે આપણે આગળનું પ્રકરણ જોઈએ. પ્રકરણ 9 કાર્બન સંયોજનો. બહુ અગત્યનું પ્રકરણ છે. સાયન્સ વનના જેટલા પણ પ્રકરણ છે તમે આગળ સાયન્સ લાઇન લો અથવા તો સાયન્સ લાઇનમાં બીજી કોઈ પણ ફેકલ્ટીમાં તમે જાઓ તો આ જે કાર્બન સંયોજનોવાળું પ્રકરણ છે એ તમને દરેક જગ્યાએ કામ લાગશે. હવે કયા મુદ્દામાં આપણે જોવાના છે કે કાર્બનિક સંયોજનો વચ્ચેનો બંધ, કાર્બન પોતે એક બહુમુખી મૂળ દ્રવ્ય, પછી હાઇડ્રોકાર્બન્સ, તેના ક્રિયાત્મક સમૂહ સમજાત શ્રેણી, કાર્બનિક સંયોજનોનું નામકરણ, તેના રાસાયણિક ગુણધર્મ અને છેલ્લે બૃહદ અણુ અને બહુલકો. આમાંથી અમુક મુદ્દા આ વર્ષે કેન્સલ કરી નાખવામાં આવ્યા છે. જેમ જેમ આપણે આગળ વધશું એમ હું તમને સમજાવતી જઈશ અને બતાવતી પણ જઈશ. તો શરૂ કરીએ. પહેલાં આપણને શરૂઆતમાં જ પૂછ્યું છે તો જે આપણને 3 સવાલ આપ્યા છે એ આપણને સેલ્ફ સ્ટડી એટલે કે તમારે ખાલી તમારી જાતે જોઈ લેવાના છે, પણ આપણે ઝડપથી જોતા જઈએ, જેની જરૂર લાગે આપણે જોઈશું. સંયોજનોના પ્રકાર કયા? બીજું, અન્ન પદાર્થ, દોરા, કાગળ, ઔષધ, લાકડું, ઈંધણ જેવી રોજ વપરાતી વસ્તુ અનેક સંયોજનોથી બનેલી છે. આ સંયોજનોમાં રહેલા સામાન્ય ઘટક મૂળ દ્રવ્ય કયા? અને ત્રીજો સવાલ છે કે કાર્બન મૂળ દ્રવ્ય આવર્તન કોઠાના કયા ગણમાં આવેલું છે? તેનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ લખો અને તેનો બંધનાંક કહો. આપણે આ બધી જ બાબત આગળ જોતા જ જવાના છીએ. શરૂઆત કરીએ. સંયોજનોના પ્રકાર કયા? તો સૌથી પહેલાં સંયોજનોના 2 મુખ્ય પ્રકાર, સેન્દ્રિય અને અસેન્દ્રિય. હવે નીચે આપણને એ વસ્તુ સમજાવ્યું જ છે, આપણે આગલા ધોરણમાં જે જોઈને આવ્યા છે. એટલે જોતા જઈએ એટલે આ બધા સવાલના જવાબ આપણને મળતા જશે અને ખ્યાલ પણ આવતો જશે. તો સૌથી પહેલો જે આપણો સવાલ હતો કે સંયોજનોના પ્રકાર કયા? તો તમને કહ્યું એમ સેન્દ્રિય સંયોજનો અને અસેન્દ્રિય સંયોજનો. હવે સેન્દ્રિય અને અસેન્દ્રિય એટલે શું? તો ધાતુ, કાચ, માટી એનાથી બનેલી વસ્તુને બાજુએ મૂકીએ એટલે કે એને કે બાદ કરી નાખીએ. ધાતુમાંથી, કાચમાંથી અને માટીમાંથી બનેલી વસ્તુને બાદ કરીને જે પણ વસ્તુઓ કે જે પણ પદાર્થ બાકી રહ્યા, જેમ કે અન્ન પદાર્થથી ઈંધણ સુધીની બધી જ વસ્તુઓ આપણે આપણા રોજના ઉપયોગમાં સવારથી લઈને રાત સુધી જેટલી પણ વસ્તુઓ વાપરતા હોઈએ એમાંથી ધાતુ, કાચ અને માટીથી બનાવેલી વસ્તુને બાદ કરીને બાકીની બધી વસ્તુ લો તો એ બધી વસ્તુઓ સેન્દ્રિય સંયોજનોની બનેલી હોય છે. તો સેન્દ્રિય સંયોજનો એટલે શું? શેને આધારે આવું નામ આપવામાં આવ્યું? તો કહેવાનો અર્થ અથવા સમજવાની મુખ્ય બાબત એ છે કે સેન્દ્રિય સંયોજનોમાં અતિ આવશ્યક મૂળ દ્રવ્ય એટલે કે મુખ્ય કયો ઘટક છે? તો એ છે કાર્બન. એટલે કે આખા આપણા કુદરતમાં અથવા તો આપણા જીવનમાં જેટલા પણ સંયોજનોની સામે આપણે આવીએ અથવા તો શોધાઈ ચૂક્યા છે તો અથવા શોધાશે, એ બધાને મુખ્ય 2 પ્રકારમાં વહેંચવામાં આવે, સેન્દ્રિય અને અસેન્દ્રિય. અને સેન્દ્રિય એટલે કયા સંયોજનો? જેનો મૂળ દ્રવ્ય કાર્બન હોય. તો કાર્બનથી બનેલા બધા જ સંયોજનો એ સેન્દ્રિય અને કાર્બન સિવાયના એટલે કે ધાતુ, કાચ અને માટીમાંથી મળી આવતા સંયોજનો અથવા બનાવેલા એ અસેન્દ્રિય. હવે એની થોડીક આપણે હિસ્ટ્રી જોઈ લઈએ કે આશરે 200 વર્ષ પહેલાં એવું મનાતું હતું કે સેન્દ્રિય સંયોજનો પ્રત્યક્ષ રૂપે અથવા અપ્રત્યક્ષ રૂપે સજીવોમાંથી જ મળે છે. એટલે કે સેન્દ્રિય સંયોજનો ક્યાંથી મળે? ફક્ત સજીવ એટલે મનુષ્ય, પ્રાણી અને વનસ્પતિ. એ સિવાય ક્યાંયથી એ મળતા નથી. પણ પ્રયોગશાળામાં અસેન્દ્રિય સંયોજનો પર પ્રક્રિયા કરતી વખતે અથવા એની સાથે કામ લેતી વખતે અચાનક જ યુરિયાનું નિર્માણ થયું. શેનું નિર્માણ થયું? યુરિયા. યુરિયા શું છે એ તમને ખબર છે? ખાતર, કૃત્રિમ ખાતર છે. તો એ ખાતર યુરિયા જ્યારે બનાવ્યું અથવા તો એ બન્યું ત્યાર પછી સેન્દ્રિય સંયોજનોની આખી નવી ઓળખ કાર્બનિક સંયોજનો રૂપે તૈયાર થઈ. તો ઘટક મૂળ દ્રવ્ય કાર્બન હોય તેવા બધા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહેવાય છે. પરંતુ કાર્બનના પણ અસેન્દ્રિય સંયોજનો હોય છે. હવે જો આમાં પણ પાછી એક મહત્ત્વની બીજી બાબત કે બધા જ કાર્બનના સંયોજનો સેન્દ્રિય હોય એવું જરૂરી નથી.
કાર્બનના કેટલાક સંયોજનો અસેન્દ્રિય પણ છે. તો એ કયા? તો એ આપણે યાદ રાખવાનું છે, કારણ કે આવા અપવાદરૂપ જે ઘટકો હોય એને જાણવા ખૂબ જરૂરી છે. તો કયા સંયોજનો છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બાઇડ ક્ષાર, કાર્બોનેટ ક્ષાર અને બાયકાર્બોનેટ. હવે કાર્બોનેટ ક્ષાર એટલે તમને ખબર છે CO3 વાળો, બાયકાર્બોનેટ એટલે HCO3 વાળો, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, કાર્બન મોનોક્સાઇડ એટલે CO અને કાર્બાઇડના એટલે કાર્બનની સાથે બીજા ક્ષાર હોય એવા. તો આ બધા અસેન્દ્રિય સંયોજનો છે. તો કાર્બનના સેન્દ્રિય સંયોજનો કયા અને આ અસેન્દ્રિય કેમ કહેવાયા? તો આખા પ્રકરણમાં આપણે આ જ બધી વસ્તુ જોવાની છે. હવે એ જોતાં પહેલાં, એટલે સંયોજનોની વાત પછી કરીએ, પહેલાં આપણે હવે કાર્બનિક સંયોજનો જોઈએ. અસેન્દ્રિય કે અપવાદરૂપને પછી જોઈએ. મુખ્ય બાબત જોવાની છે આપણે કાર્બનના સંયોજનો. તો હવે આપણે કાર્બનિક સંયોજનો વચ્ચેનો બંધ એ જોવાની શરૂઆત કરીએ. એટલે એના માટે આપણે કાર્બન વિશે જાણવું જરૂરી છે. તો હવે આપણે આગળના ધોરણમાં એટલે કે 9મા અને 8મા ધોરણમાં આપણે એ પણ શીખી ગયા છીએ કે જે સંયોજનો હોય એ સંયોજનોમાં પણ સેન્દ્રિય અને અસેન્દ્રિય અલગ પ્રકાર થયો, પણ સંયોજનો બને છે કઈ રીતે? તો એના પ્રકાર જે છે એમાં આપણે તમે નામ જાણતા જશો અથવા તમને ખબર હશે કે આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો. તો આમાંથી આયનિક જે આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા, આયનિક એટલે કેવા? ધન આયન અને ઋણ આયન બે ભેગા થઈ અને જે સંયોજન તટસ્થ સંયોજન બને, જેમ કે યાદ અપાવી દઉં, સોડિયમ ક્લોરાઇડ NaCl, સોડિયમનો ધન આયન અને ક્લોરિનનો ઋણ આયન ભેગા થઈને સોડિયમ ક્લોરાઇડ તટસ્થ આયન બને અને એ કયું કહેવાય છે? આયનિક સંયોજન. તો એ આયનિક સંયોજનો આપણે શીખી ગયા છીએ. હવે એની ડિટેલમાં નથી જવું, આપણે એના ગુણધર્મો જોઈએ અને પછી કાર્બનિક સંયોજનો પર જઈએ. તો આ જે આયનિક સંયોજનો છે આપણે આગલા પ્રકરણમાં પણ જોયું કે એના દ્રાવણાંક અને ઉત્કલનાંક ઊંચા હોય છે. આપણે એક કોઠો જોઈ ગયા જેમાં દ્રાવણાંક અને ઉત્કલનાંક આપ્યા હતા જે ખૂબ ઊંચા હતા. ઓગળેલી તેમજ દ્રાવણ સ્થિતિમાં આયનિક સંયોજનો વિદ્યુત વાહક પણ હોય છે. આયનિક સંયોજનોના આ ગુણધર્મ તેમના આયનિક બંધના આધારે સ્પષ્ટ થાય છે, એ પણ આપણે જોયું છે. આપણને અહીંયા 9.1 કોઠામાં કેટલાક કાર્બનિક સંયોજનોના દ્રાવણાંક અને ઉત્કલનાંક આપ્યા છે. આયનિક સંયોજનોની તુલનામાં આ મૂલ્ય વધારે છે કે ઓછું? તો પહેલાં આપણે કોઠો જોઈએ એટલે તમને ખબર પડશે કે આ કિંમત આયનિક સંયોજનો કરતાં વધારે છે કે ઓછી. જો તો આ કાર્બનિક સંયોજનો આપણને કયા કયા આપ્યા? તો આ જે કાર્બનિક સંયોજનો આપણને આપ્યા છે એમાં સંયોજન એક એક જોતા જઈએ. પહેલું છે મિથેન. હવે સાથે સાથે સૂત્ર પણ જોતા જવાના, કારણ કે જેમ જેમ બોલતા જશો અને ધ્યાનમાં રાખતા જશો તો તમને યાદ રહી જશે, નહીંતર ગોખવું પડે. CH4 દ્રાવણાંક -183, ઋણ માઇનસમાં 183 એટલે કેટલું નીચું? તમે વિચાર કરો, બરફનું દ્રાવણાંક છે 0 અને એનાથી નીચે એટલે એકદમ ઓછું ટેમ્પરેચર એટલે કે ઉષ્ણતામાન થતું જાય. તો -183 ડિગ્રી એ દ્રાવણ એટલે કે પીગળે છે અને ઉકળે છે પણ -162. એનો અર્થ એમ કે બરફ કરતાં પણ ઓછા ઉષ્ણતામાને ઓગળે છે અને ઉકળે છે. બીજું છે ઇથેનોલ. આ બધા કાર્બનિક સંયોજનો છે. C2H5OH દ્રાવણાંક -117 અને ઉત્કલનાંક 78 એટલે પાણી કરતાં ઓછું. પાણીનું છે 100 તો એના કરતાં ઓછું 78. ક્લોરોફોર્મ CHCl3 દ્રાવણાંક -64 અને ઉત્કલનાંક 61 એટલે ઇથેનોલ કરતાં ઓછું ક્લોરોફોર્મનું ઉત્કલનાંક છે. અને ચોથું સંયોજન છે એસેટિક એસિડ. એસેટિક એસિડનું સૂત્ર છે CH3COOH દ્રાવણાંક 17 ડિગ્રી અને ઉત્કલનાંક 118 ડિગ્રી. 118 એટલે પાણી કરતાં થોડું વધારે ઉત્કલનાંક. પણ તેમ છતાં બીજા જે આપણા આયનિક સંયોજનો છે તેના કરતાં તો આ દ્રાવણાંક અને ઉત્કલનાંક ઘણા નીચા એટલે કે કિંમત ઘણી ઓછી છે. આનો અર્થ એમ કે ઉત્કલનાંક બધા જુઓ 4ના જોયા એ પ્રમાણે બીજાના પણ જોઈશું તો 300 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા ઉત્કલનાંક જોવા મળશે. એનો અર્થ એમ કે કાર્બનિક સંયોજનોમાં અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ છે એ ક્ષીણ હોય છે એટલે કે ઓછું હોય છે. જો બાજુમાં આપણને આપેલું છે
સામાન્ય રીતે કાર્બનિક સંયોજનોનો ઉત્કલનાંક 300 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો જોવા મળે છે. એના પરથી ધ્યાનમાં આવે છે કે કાર્બનિક સંયોજનોમાં આંતર આણ્વિક આકર્ષણ બળ ક્ષીણ હોય છે. એટલે જે અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ છે એ ઘણું ઓછું હોય છે. હજી આપણે આગલા ધોરણમાં શું જોયું એ જોઈએ અને પછી કાર્બન પર આવીએ. તો હવે આપણે વિવિધ દ્રાવણોની વિદ્યુત વાહકતાનું પરીક્ષણ કર્યું. 9મા ધોરણમાં પ્રયોગ હતો કે અલગ અલગ જે દ્રાવણો હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો એમાંથી ગ્લુકોઝ અને યુરિયા આ બેમાં વિદ્યુત વાહકતા નથી, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આનો અર્થ એમ થયો કે સામાન્યપણે મોટાભાગના કાર્બનિક સંયોજનો વિદ્યુત અવાહક હોય છે. ગ્લુકોઝ અને યુરિયા બંને કાર્બનિક સંયોજન છે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એટલે કે આ દ્રાવણો વિદ્યુત વાહક નથી. તો એને આધારે એક જનરલાઇઝ એટલે કે સામાન્ય આપણને ગુણધર્મ મળ્યો કે સામાન્ય રીતે મોટાભાગના કાર્બનિક સંયોજનો વિદ્યુત અવાહક હોય છે. હવે આના ઉપરથી આપણને બીજું શું ધ્યાનમાં આવ્યું કે મોટાભાગના કાર્બનિક સંયોજનોની સંરચનામાં આયનિક બંધનો અભાવ. કારણ કે આયનિક બંધ જેની વચ્ચે હોય એ સંયોજનો વિદ્યુત વાહક હોય છે. મીઠાનું દ્રાવણ વિદ્યુત વાહક છે, આપણને ખબર છે. એવા કેટલા બધા વિદ્યુત વાહક આયનિક સંયોજનો આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા છીએ. તો ધાતુ અધાતુ એટલે કે ધન આયન ઋણ આયન ભેગા થઈને જે આયનિક સંયોજનો બને છે એ બધા કેવા છે? વિદ્યુત વાહક. જ્યારે કાર્બનિક સંયોજનો વિદ્યુત અવાહક. તો આનો અર્થ એમ થયો કે કાર્બનિક સંયોજનોમાં આયનિક બંધ હોવો જોઈએ નહીં. આયનિક બંધ હોય તો એ વિદ્યુત વાહક હોય અને કાર્બનિક સંયોજનો વિદ્યુત વાહક નથી તો એનો અર્થ એમ કે એમાં આયનિક બંધ હોતો નથી. આયનિક બંધ હોતો નથી તો કયા બંધને કારણે આ કાર્બનિક સંયોજનો નિર્માણ થાય છે? તો એ હવે આપણે જોવાનું છે. તો પહેલાં આનો અર્થ સમજી લઈએ. આનો અર્થ એ છે કે કાર્બનિક સંયોજનોમાંના રાસાયણિક બંધને કારણે આયનો નિર્માણ થતા નથી. એટલે કે જે રાસાયણિક બંધ હોય, જો સંયોજન તૈયાર થયું છે એટલે રાસાયણિક બંધ તો હોય જ, પણ એમાં આયનો નિર્માણ થતા નથી. ફરીથી સોડિયમ ક્લોરાઇડનું એક્ઝામ્પલ આપું કે સોડિયમનો ધન આયન, ક્લોરિનનો ઋણ આયન એટલે આયનિક બંધ થયો, એટલે કે આયનો નિર્માણ થયા. એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને અને બીજું ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને, એટલે આયનો તૈયાર થયા. તો આમાં આયનિક બંધ જ નથી કાર્બનિક સંયોજનોમાં. તો એનો અર્થ એમ કે અહીંયા આયનો નિર્માણ થતા નથી. તો કયા બંધ નિર્માણ થાય છે? શેને કારણે આ સંયોજનો બન્યા? તો હવે આપણે કાર્બનનું જે મહત્ત્વનું ગુણધર્મ કે મહત્ત્વની બાબત જોવાની છે એ જોઈએ. એના પહેલાં કહો જોઈએ કરીને સવાલ આપ્યો છે, તો એ સવાલ જરા જોઈ લઈએ. સેલ્ફ સ્ટડીમાં જ છે, તમને ખબર જ છે, છતાં ઝડપથી જોઈ લઈએ એમાં શું કહેવા માંગે છે ને પછી આગળ એ વસ્તુ આપણે જોવાની જ છે. તો પહેલો સવાલ છે રાસાયણિક બંધ એટલે શું? મૂળ દ્રવ્યનો એક અણુ જેટલા રાસાયણિક બંધ તૈયાર કરે છે તે સંખ્યાને શું કહેવાય? અને રાસાયણિક બંધના બે મહત્ત્વના પ્રકાર કયા? તો રાસાયણિક બંધ એટલે આપણને ખબર છે કે ધાતુ અને અધાતુ બંને વચ્ચે સંયોજન થાય અને જે તેમની વચ્ચે આકર્ષણ બળ નિર્માણ થયું, જેને કારણે આ રસાયણ એટલે કે સંયોજન નિર્માણ થયું, એ રાસાયણિક બંધ. આ રાસાયણિક બંધ તૈયાર કરતી વખતે મૂળ દ્રવ્યનો એક અણુ જેટલા પણ રાસાયણિક બંધ તૈયાર કરે એ સંખ્યાને શું કહેવાય? તો જેટલા રાસાયણિક બંધ તૈયાર કરે છે એ સંખ્યાને એક ખાસ કઈ સંખ્યા કહેવાય છે? તો આપણે જેને બંધનાંક કહીએ છીએ અથવા તો સહસંયોજક બંધ થાય ત્યારે પણ જેટલા અણુઓ એમાં વપરાય છે તો એ સહસંયોજક સંખ્યા કહેવાય છે. અને ત્રીજું, રાસાયણિક બંધના બે મહત્ત્વના પ્રકાર કયા? તો ફરીથી કહી દઉં, રાસાયણિક બંધના બે પ્રકાર અગત્યના. એક તો આયનિક બંધ જે આપણે આગળના પ્રકરણમાં અને હમણાં પણ વાત કરી, અને બીજો સહસંયોજક બંધ. આ બે બંધથી જ
રસાયણો એટલે કે સંયોજનો તૈયાર થાય છે. તો હવે આપણે એ આગળ જોવાનું છે. કઈ કઈ બાબત વિશે? તો કે મૂળ દ્રવ્યનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ અને બંધનાંક અને આયનિક બંધ અને સહસંયોજક બંધ એ બધાનો આપણે અભ્યાસ તો 9મા ધોરણમાં કર્યો જ છે, પણ એને આધારે હવે કાર્બનની સાથે એનો શું સંબંધ છે એ જોવાનો છે. એટલે હવે આપણે કાર્બનની મહત્ત્વના ગુણધર્મો સમજવાની શરૂઆત કરીએ. તો પાના નંબર 111 પર જાઓ અને જુઓ. સૌથી ઉપર પાછલા ધોરણમાં તમે મૂળ દ્રવ્યોનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ અને બંધનાંક વચ્ચેનો સહસંબંધ તેમજ આયનિક બંધ અને સહસંયોજક બંધ વિશે અભ્યાસ કર્યો છે. કાર્બન અણુનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ અને તૈયાર થનારા સહસંયોજક બંધના સંદર્ભની પાર્શ્વભૂમિ જોઈએ, એટલે કે શરૂઆત. કયા બેઝ, એનો પાયો શું છે, એટલે એના માટે કાર્બન વિશે સમજીએ તો આપણને આગળ સહસંયોજક બંધ વિશે આઈડિયા અથવા તો ખ્યાલ આવશે. ગયા વર્ષે આપણે શીખ્યા છીએ કે સહસંયોજક બંધ, પણ એ કેવી રીતે થાય, તો એ કાર્બન વિશે જાણીએ તો જ આપણને ખબર પડે. તો હવે જોઈએ આપણે પહેલાં તો કાર્બનનો અણુનું આપણે પરમાણુ ક્રમાંક જોઈએ, સ્વરૂપણ જોઈએ, બંધનાંક સંખ્યા જોઈએ. તો જુઓ, નીચે તમને કોઠામાં આપેલું છે કાર્બન બંધ તૈયાર થવાની પાર્શ્વભૂમિ. તો કાર્બન અણુ C6 એટલે કાર્બનનો કયો અક્ષર આવશે? C. અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. એટલે કે 6 ઇલેક્ટ્રોન છે અથવા 6 પ્રોટોન છે, બરાબર? તો 6 ઇલેક્ટ્રોન એટલે આપણે C6 લખ્યું, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 6. તો ઇલેક્ટ્રોન સ્વરૂપણ શું થાય? પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 4. એટલે આ થયું આપણું ઇલેક્ટ્રોન સ્વરૂપણ. તો બીજી કક્ષામાં બંધનાંકનું યાદ કરો વ્યાખ્યા 9મા ધોરણની, કે જે પણ તત્વનો પરમાણુ અને એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન બીજા તત્વ સાથે સંયોજાવા માટે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો મેળવે. એટલે કે પરમાણુના બહારની કક્ષામાંથી બીજા તત્વ સાથે સંયોજાવા માટે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે તે સંખ્યાને બંધનાંક કહેવાય છે. તો આપણને ખબર છે, જેમ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? જરા પાછળ જઈએ એટલે તમને યાદ આવે, 11. તો એનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ 281 હોય તો એ છેલ્લી કક્ષાને સ્થિર કરવા માટે 7 ઇલેક્ટ્રોન લેશે નહીં, પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો એનો બંધનાંક થયો 1. એવી જ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17. તો એનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ 287. તો બહારની કક્ષામાં 7. તો 7 હોય ત્યારે એ 7 ગુમાવશે નહીં, પણ 8 પૂરા કરવા માટે 1 મેળવશે, એટલે એનો બંધનાંક પણ 1. તો આ પ્રમાણે એને ગુમાવવા કે મેળવવા માટે કઈ સંખ્યા ઇઝી પડે તો એને આપણે બંધનાંક કહીએ. તો હવે અહીંયા જુઓ, હવે કાર્બન પર આવીએ તો તેની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એનો અર્થ એમ કે તેણે બહારની કક્ષા સ્થિર કરવી હોય તો ક્યાં તો 4 લેવા પડે એટલે 8 થાય, અથવા ગુમાવે તો પણ 4 ગુમાવવા પડે એટલે એ પણ 4 થયું. એટલે ઇન શોર્ટ બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા 4. હવે જુઓ, બંધનાંક ઇલેક્ટ્રોન અને બંધનાંક એમાં પણ પાછો ફરક છે. બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તે, અને બંધનાંક એટલે કેટલા ગુમાવે કે મેળવે તે. તો કાર્બનના બંધનાંક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 અને એને ગુમાવવા કે મેળવવા પણ 4 જ પડે, એટલે એનો બંધનાંક પણ 4, કારણ કે એમાં એવી સંખ્યા છે. એટલે આવી સંખ્યાને કારણે જ કાર્બન એક ખાસ તત્વ તરીકે જાણીતું છે, અને એટલે એના સંયોજનો પણ અલગ જ પ્રકારે થાય છે. હવે એણે તેના નજીકના ઉમદા વાયુનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ પ્રાપ્ત કરવું છે. તો કયું? તો પાછળ જઈએ એટલે કે ગુમાવે, તો જેનું પહેલી કક્ષામાં સ્થિર કક્ષા રહીને ઇલેક્ટ્રોન સ્વરૂપણ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તેવું તત્વ છે હિલિયમ એટલે He,
અને એના પછીનું ઉમદા તત્વ નિયોન, જેનું સ્વરૂપણ છે 2,8. એટલે કે હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 બંને સ્થિર છે, કારણ કે હિલિયમમાં એક જ કક્ષા છે પહેલી, અને પહેલી કક્ષામાં 2 જ સમાઈ શકે એટલે એ સ્થિર. અને નિયોનમાં 2 કક્ષા, એનો પરમાણુ ક્રમાંક 10 એટલે 2,8, તો એની બીજી કક્ષામાં 8 સમાઈ શકે એ સ્થિર છે. એટલે ક્યાં તો તેણે હિલિયમનું સ્વરૂપણ અપનાવવું પડે અથવા તો નિયોનનું અપનાવવું પડે, એટલે કે નજીકની સ્વરૂપણ પ્રાપ્ત કરીને સ્થાયી થવું પડે. એટલે ક્યાં તો કાર્બને 4 ગુમાવીને હિલિયમનું સ્વરૂપણ પ્રાપ્ત કરવું પડે, અથવા 4 મેળવીને 8 થઈ જાય તો નિયોનનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ પ્રાપ્ત થઈ જાય. હવે એના માટે અલગ અલગ માર્ગ હોઈ શકે. કયા માર્ગ? એટલે 4 ગુમાવ્યા અથવા 4 મેળવ્યા. તો એના વિશે જોઈએ કે ગુમાવવા અને મેળવવામાં શું ઇઝી છે, અને પછી આગળ વાત કરીએ. બરાબર? તો હવે નીચે જે વાક્ય છે એના પર ધ્યાન આપો કે આપણે જોયું કે એક અણુને બંધ તૈયાર કરવા માટે જે પ્રેરક શક્તિ હોય છે તે નજીકના ઉમદા વાયુનું સ્થાયી ઇલેક્ટ્રોન સ્વરૂપણ મેળવીને સ્થિરતા પ્રાપ્ત કરવી. પ્રેરક શક્તિ શું કરે? નજીકના ઉમદા વાયુનું સ્થાયી ઇલેક્ટ્રોન સ્વરૂપણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. તમને એ કીધું એમ કે ક્યાં તો ગુમાવે અને ક્યાં તો મેળવે. તો એ પ્રમાણે કાર્બનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એટલે તેનો ઉમદા વાયુ સ્વરૂપણ મેળવવાના અલગ અલગ માર્ગ હોઈ શકે. તો એ હવે આપણે જોઈએ. નીચે નંબર 1 તમને કહ્યું એમ, તો પહેલાં નંબર 1 વિશે જોઈએ કે સૌથી પહેલાં 4 ગુમાવવાની વાત કરીએ. તો 4 ગુમાવવાનું કઈ રીતે? બહારની કક્ષામાંથી એક પછી એક 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ઉમદા વાયુ હિલિયમનું સ્વરૂપણ મેળવવું. ધારો કે કાર્બન આવું કરવાનો પ્રયત્ન કરે છે, તો આવું થાય જ્યારે કે કાર્બનમાંથી 4 ઇલેક્ટ્રોન નીકળી જાય તો શું થાય? એટલે એક એક ઇલેક્ટ્રોન જેમ જેમ નીકળતો જાય તો શું થાય? તો જોઈએ. આ પદ્ધતિમાં દરેક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે એક ધનભાર વધી જાય, એટલે અણુ પરનો કુલ ધનભાર વધતો જાય છે. હવે જેમ જેમ ધારો કે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે એક ધનભાર આવી ગયો. હવે જ્યારે એણે બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો હશે તો એ છોડવા માટે તેને વધુ ઉર્જાની જરૂર પડે, એટલે એને વધારે તાકાત ઉર્જા જોઈએ. તો બીજો ઇલેક્ટ્રોન ગુમાવવો એ પહેલાં કરતાં વધારે મુશ્કેલ બની જાય. એટલે જેમ જેમ એક એક વધારે ગુમાવતો જાય એને વધુને વધુ ઉર્જા જોઈએ એની પછીનાને ગુમાવવા માટે. એટલે છેલ્લે થાય શું? 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે કેવો કાર્બન તૈયાર થાય? C4+, 4 ધન આયનવાળો. તો એ 4 ધન આયન ઉમદા વાયુનું સ્વરૂપણ છે, હિલિયમનું સ્વરૂપણ થઈ ગયું, પણ આટલું નાનું કદ જેનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ, કેટલા ઇલેક્ટ્રોન રહી ગયા? ફક્ત 2 હવે. અને એના ઉપર ધનભાર કેટલો થઈ ગયો? 4+, એટલે ઉચ્ચ ધનભાર થઈ ગયો. આવો ઉચ્ચ ભાર આટલા નાના કદ પર આવી ગયો એટલે એ અણુ સ્થાયી થવાને બદલે ઉલટાનો કેવો થઈ ગયો? અસ્થાયી. એટલે કે એ સ્થાયી થઈ શકતો નથી 4 ગુમાવીને, કારણ કે ધનભાર ખૂબ વધી ગયો, ઉચ્ચ ધનભાર થઈ ગયો, અને ઇલેક્ટ્રોન 2 જ રહી ગયા એટલે અસ્થાયી થઈ ગયો. અને એવું થઈ જાય છે એટલે કાર્બનનો અણુ ઉમદા વાયુનું આ સ્વરૂપણ મેળવવા માટે આ માર્ગ 4 ઇલેક્ટ્રોન ગુમાવવાનો માર્ગ પસંદ કરતો નથી અથવા તો સ્વીકારતો નથી. ઇન શોર્ટ, 4 ગુમાવીને સ્થિર થવાનો માર્ગ કાર્બન અપનાવતું નથી. તો હવે જોઈએ કે 4 મેળવીને શું કરે? 4 ઇલેક્ટ્રોન મેળવીને. તો નંબર 2, બહારની કક્ષામાં એક પછી એક 4 ઇલેક્ટ્રોન સ્વીકારીને ઉમદા વાયુ નિયોનનું સ્થાયી સ્વરૂપણ મેળવવું. તો હવે 4 મેળવવા લાગશે તો એમાં શું થાય? એટલે મેળવતી વખતે એની પ્રક્રિયા આપણને કઈ રીતે જોવા મળે? આ પદ્ધતિમાં એક એક ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે જુઓ, જેમ જેમ એક એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો એક એક ઋણ ભાર વધતો જાય છે. હવે ધારો કે પહેલો ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એક ઋણ ભાર આવી ગયો. એના પછીનો ઇલેક્ટ્રોન સ્વીકારતી વખતે હવે શું થશે? અપાકર્ષણ બળ વધતું જશે.
એને માત કરવા માટે એટલે કે વધારે ઇલેક્ટ્રોન મેળવવો છે એના માટે અપાકર્ષણ થતું હોવા છતાં વધારે ઉર્જા જોઈશે અપાકર્ષણ ઓછું કરીને બીજો ઇલેક્ટ્રોન મેળવવા માટે, એટલે વધારે ઉર્જાની જરૂર પડે છે અપાકર્ષણ બળને માત કરવા એટલે કે ઓછું કરવા, તો જ ઇલેક્ટ્રોન આકર્ષી શકાય. અને એ કામ કરવાનું વધારે મુશ્કેલ બને છે કારણ કે એક એક ઇલેક્ટ્રોનને આકર્ષવા માટે વધારે ને વધારે ઉર્જાની જરૂર પડે. અને માની લો કે એવું કર્યું તો પણ છેલ્લે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 4. એટલે આ પ્રક્રિયાને અંતે 4 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે શું થઈ જાય? C4- ઋણ આયન થઈ ગયો. હવે આ નિયોનનું ઇલેક્ટ્રોન સ્વરૂપણ છે ઉમદા વાયુનું. આવું હોવા છતાં 4 ઇલેક્ટ્રોન એટલે કે 4 ઋણભાર વધી ગયો. હવે 4 ઋણભાર વધી ગયા એની સામે ધનભાર કેટલા છે? 6 છે. એટલે ઋણભાર વધી ગયો તો કેન્દ્ર પરના +6 6 ધનભાર માટે આજુબાજુ 10 ઇલેક્ટ્રોનને પકડી રાખવાનું મુશ્કેલ થઈ ગયું. એટલે સ્થાયી થવાને બદલે આવો કાર્બન અણુ પણ અસ્થાયી થઈ ગયો કારણ કે એના પર આવડા નાના કદ પર ઉચ્ચ ભાર, અને હવે કયો ભાર થઈ ગયો? ઋણભાર. ઉચ્ચ ઋણભાર આવી ગયો એટલે એ અસ્થાયી થઈ ગયો અને તેથી ઉમદા વાયુનું આ સ્વરૂપણ મેળવવાનો માર્ગ પણ કાર્બનનો અણુ લેતો નથી. ઇન શોર્ટ, 4 ઇલેક્ટ્રોન ગુમાવતી વખતે પણ બહુ ઉર્જા જરૂર પડે ત્યારે 4 ધનભાર આવી જાય છે, અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો 4 ઇલેક્ટ્રોન એટલે 4 ઋણભાર વધી ગયા ધનભારની સામે, તો એ વખતે પણ અસ્થાયી થઈ જાય. બંને રીત કાર્બન અણુ અપનાવતો નથી કારણ કે અસ્થાયી થઈ જાય છે. એટલે ન તો હિલિયમનું સ્વરૂપણ કે ન તો નિયોનનું સ્વરૂપણ પ્રાપ્ત કરવાનો માર્ગ અપનાવે છે. એટલે આ બે નથી તો એનો અર્થ એમ કે આયનિક બંધ થશે જ નહીં. ગુમાવે અને મેળવે તો આયનિક બંધ થાય, ગુમાવતો નથી ને મેળવતો પણ નથી તો આયનિક બંધ નથી. તો પછી શું કરે છે? તો હવે યાદ કરો કે ગયા વર્ષે આપણે બીજો કયો પ્રકાર શીખ્યા છીએ? સહસંયોજક બંધ એટલે કે ભાગીદારી. તો હવે નંબર 3 જે કાર્બન માટે અગત્યનો ગુણધર્મ અને એ બાબત આપણે સમજવાની છે તો એના પર ધ્યાન આપો. એટલે શું કરશે? જો નંબર 3, બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોનની બીજા અણુના 4 બંધનાંક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને નિયોનનું સ્વરૂપણ પ્રાપ્ત કરવું. એટલે ત્રીજો માર્ગ એ અપનાવશે કે પોતાના 4 ઇલેક્ટ્રોન બહારની કક્ષાના એ બીજા અણુના બહારની કક્ષાના 4 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. એટલે કુલ કેટલા થઈ જાય? 8. અને નિયોનનું સ્વરૂપણ પ્રાપ્ત કરશે. ભાગીદારી એટલે શું? યાદ કરો, ભાગીદારી શબ્દ શું કહે છે? કોઈ એક ધંધામાં આપણે હંમેશા બોલીએ ભાગીદારીમાં, અથવા આપણે પણ વાત કે આ વસ્તુ ભાગીદારીમાં વપરાય છે. એનો અર્થ એમ કે જે બે વ્યક્તિ કે પાર્ટનર્સ કે કોઈ સંસ્થામાં 2 થી વધારે જોવા મળે તો એ બંને જણા એ વસ્તુ વાપરે અથવા તો એનો ઉપયોગ કરે છે. તો અહીંયા પણ 2 અણુ 4 ઇલેક્ટ્રોન બંને પાસેના એકબીજા વાપરે છે. એટલે કાર્બન બીજા જે અણુ સાથે ભાગીદારી કરે તો પોતાના 4 અને બીજાના 4, પોતે પણ વાપરે 8 અને બીજાને પણ પોતાના વાપરવા આપે, એમ કરીને ભાગીદારી કરે છે. એટલે એનો અર્થ એ થયો. હવે જોઈએ આપણે આ પદ્ધતિમાં 2 અણુ એકબીજા સાથે બંધનાંક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, જેમાં ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન બંને અણુની બહારની કક્ષાનું પરસ્પર વ્યાપન થતાં તેમાં ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન સમાય છે. એટલે જે 2 અણુ હોય એ 2 અણુની બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એમાં આ 4 ઇલેક્ટ્રોન બંનેમાં સમાય છે અને બંને અણુ ઉમદા વાયુનું સ્વરૂપણ પ્રાપ્ત કરે છે.
અને ભાગીદારીમાં વાપરે છે એટલે પૂરેપૂરું મેળવી નથી લેતા કે આપી નથી દેતા. એટલે કોઈ પણ અણુ પર વધારાનો વિદ્યુતભાર નિર્માણ થતો નથી. એટલે કે વિદ્યુત દૃષ્ટિએ અણુ ઉદાસીન જ રહે છે. સ્થિરતા પ્રાપ્ત કરી લીધી, કારણ કે ભાગીદારીમાં 4 વાપર્યા પણ મેળવી નથી લીધા કે ગુમાવી નથી દીધા. એટલે વિદ્યુત દૃષ્ટિએ ઉદાસીન રહ્યા અને આમ સ્થિર થઈ જાય છે. તેથી ઉમદા વાયુનું સ્વરૂપણ મેળવવા માટે કાર્બનનો અણુ આ માર્ગ લે છે. એટલે ઇન શોર્ટ, કાર્બનનો અણુ બીજા બધા તત્વ કરતાં અલગ રીતે બીજા બધી ધાતુ કે અધાતુ કે જેની પણ સાથે સંયોજાય એ તત્વ સાથે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન વાપરીને સંયોજનો બનાવે છે અને નજીકના ઉમદા વાયુનું સ્વરૂપણ પ્રાપ્ત કરે છે. તો આ જે બંને અણુમાં બંધનાંક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે રાસાયણિક બંધ તૈયાર થાય છે તેને સહસંયોજક બંધ કહેવાય છે. તો આ રીતે સહસંયોજક બંધ કાર્બન અણુમાં તૈયાર કરવાની પ્રક્રિયા થાય છે. હવે એને આધારે એક ઉદાહરણ આપણને જે આપ્યું છે એ ઉદાહરણ આપણે જોઈ લઈએ. સહસંયોજક બંધમાં એનું રેખાટન સ્પષ્ટ કરવા માટે, એટલે કે સહસંયોજક બંધ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવાય એની શરૂઆત કરી લઈએ, એટલે આપણને પછી આગળ સમજવામાં સરળતા પડે. તો ટપકા સંરચના દોરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન ટપકા સંરચના. ઇલેક્ટ્રોનને ટપકાની રીતે બતાવાય તો આ ટપકામાં શું? આ પદ્ધતિમાં અણુની સંજ્ઞા ફરતે વર્તુળ દોરીને તેમાં દરેક બંધનાંક ઇલેક્ટ્રોન, જોજો બીજા બધા નહીં, બંધનાંક ઇલેક્ટ્રોન ટપકા વડે અથવા ફૂલ વડે દર્શાવવામાં આવે. શું કરવામાં આવે? સંજ્ઞા લખી, અણુની સંજ્ઞા લખી તેને ફરતે વર્તુળ દોર્યું અને ત્યાં આગળ બંધનાંક ઇલેક્ટ્રોનને ટપકા અથવા ફૂલ વડે દર્શાવ્યું. પછી એક અણુએ બીજા અણુ સાથે કરેલો સહસંયોજક બંધ દર્શાવવા માટે બંને અણુની સંજ્ઞા ફરતે વર્તુળ દોરીને, પછી જ્યારે બંને સહસંયોજક બંધ દર્શાવવો હોય, બેઉ વાપરે છે એવું દર્શાવવું હોય ત્યારે બેઉની સંજ્ઞા લખી વર્તુળ દોરવાનું. પણ કઈ રીતે દોરવાનું? એકબીજાને છેદે તે રીતે દર્શાવાય છે. છેદતા વર્તુળોના પરસ્પર વ્યાપન થયેલા સામાન્ય ભાગમાં, એટલે બેઉ એકબીજામાં જે કોમન ભાગ હોય, સામાન્ય ભાગ છેદતો, એમાં ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન ટપકા અથવા ફૂલ વડે દર્શાવાય છે. ભાગીદારી કરેલી ઇલેક્ટ્રોનની એક જોડ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 જોડ એટલે 2 થાય. તો એક જોડ એટલે એક સહસંયોજક બંધ, 2 જોડ એટલે 2 સહસંયોજક બંધ. હવે વર્તુળ દોર્યા સિવાય પણ, આગળનું જુઓ, વર્તુળ દોર્યા સિવાય પણ ઇલેક્ટ્રોન ટપકા સંરચના કરાય છે. તે વખતે શું કરાય? તો 2 અણુની સંજ્ઞાને જોડતી એક નાની રેખા વડે પણ સહસંયોજક બંધ દર્શાવાય છે. રેખા સંરચનાને જ રચના સૂત્ર પણ કહેવાય છે. જે રેખા સંરચના હોય તેને રચના સૂત્ર કહેવાય છે. એક રેખા તો એક સહસંયોજક બંધ, એટલે કે એક જોડ. 2 રેખા તો 2 સહસંયોજક બંધ. તો હવે એને આધારે આપણે નીચે એક આકૃતિ જોઈએ જેનું એક્સપ્લેનેશન આપણને પાછળ આપ્યું છે પાના નંબર 112 પર. એટલે તમને અહીંયા આગળ હું આ એક ઉદાહરણ સમજાવીને બતાવી દઉં છું, એટલે પછી બીજા જોઈશું. તો પહેલું જો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ધ્યાન આપજો. હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક, તો એ સૌથી સહેલું ઉદાહરણ છે સહસંયોજક બંધનું. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, એટલે કે તેમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જ. એટલે પહેલી કક્ષા, કઈ કક્ષા? K. તો K કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 જ. બરાબર.
તો કે કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન છે એટલે આ પણ જો હવે અહીંયા કાર્બન નથી છતાં ભાગીદારી કરશે. કેમ ભાગીદારી કરશે? હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. એ એક ઇલેક્ટ્રોન ધારો કે કોઈને આપી દે તો એની પાસે એક પણ ઇલેક્ટ્રોન ન રહે. એવું શક્ય નથી કે ઇલેક્ટ્રોન 0 થઈ જાય એટલે એ કોઈને આપશે નહીં. એટલે એ શું પ્રિફર કરશે? એટલે કે એને શું સારું પડશે? એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એની નજીકનું સ્થિર સ્વરૂપણ સ્થિર તત્વ કયું છે? હિલિયમ. હિલિયમનું સ્વરૂપણ પ્રાપ્ત કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો ધારો કે હાઇડ્રોજનના જ બે પરમાણુ નજીક આવ્યા, બેઉ પાસે એક એક ઇલેક્ટ્રોન છે. તો બંને શું કરશે? તો જો એકમાં બ્લુ કલરથી ને એકમાં રેડ કલરથી આવું ફ્લાવર જેવું બતાવ્યું છે. તો બે અલગ અલગ વર્તુળ દોર્યા, એચ લખ્યું, વચ્ચે કેન્દ્રની નિશાની અને એક ટપકું દોર્યું, એ ઇલેક્ટ્રોન. હવે જ્યારે બંનેને નજીક નજીક બતાવ્યા ત્યારે જો એકબીજાને ક્રોસ કરે એવી રીતે વર્તુળ દોર્યા અને જે બે ભાગ કોમન છે વચ્ચેનો ત્યાં જો એક લાલ ટપકું અને એક બ્લુ ટપકું, બરાબર છે? એટલે જે ભાગ કોમન છે કયો? જો આવી રીતે ધારો કે બે પરસ્પરને છેદ્યા તો જે ભાગ કોમન છે એમાં એક લાલ ટપકું ને એક બ્લુ ટપકું, એટલે કે એક ઇલેક્ટ્રોન ડાબી બાજુના હાઇડ્રોજનના અણુનો, એક ઇલેક્ટ્રોન જમણી બાજુના હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનનો. એટલે બેઉ આ કેન્દ્ર છે જે મેં અહીંયા આગળ કર્યું છે એનું કેન્દ્ર છે અને બે ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે. એટલે બે અણુ ભેગા થઈ અથવા બે પરમાણુ ભેગા થઈને હાઇડ્રોજનનો એક અણુ શું છે? હાઇડ્રોજનના અણુનું સૂત્ર શું છે? H2. તમને બધાને ખબર છે કે હાઇડ્રોજનનો અણુ આપણે કઈ રીતે લખીએ છીએ? H2. એટલે બે પરમાણુ ભેગા થઈ. હવે આપણી ચોપડીમાં થોડું શબ્દમાં ફેરફાર છે. પરમાણુની જગ્યાએ આ લોકોએ અણુ લખ્યું છે અને અણુમાં એ લોકોએ રેણુ લખ્યું છે. તો આપણે પરમાણુ અને અણુ સમજવાનું. બે પરમાણુ ભેગા થઈને એક અણુ. તો હાઇડ્રોજનનો અણુ જોવો છે તો બે પરમાણુ ભાગ પાસે આવશે એટલે તો પરમાણુ ક્રમાંક કહેવાય છે, બરાબર? એટલે પરમાણુ બે નજીક આવ્યા, એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજનનો એક અણુ H2 તૈયાર કર્યો. એટલે બે હાઇડ્રોજનના પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે H2 અણુ તૈયાર થયો. હવે બંનેમાં ભાગીદારીનો એક જોડ એટલે કેટલા? એક સહસંયોજક બંધ. તો આ રીતે આકૃતિથી દર્શાવી શકાય આખું. અથવા જો શું લખ્યું, આપણે વર્તુળ નથી કરતા, ફક્ત સંજ્ઞા. તો સંજ્ઞા HH લખી અને વચ્ચે શું કર્યા? બે ટપકા. એટલે એક H લખો, બીજો H લખો. એક Hનું એક ઇલેક્ટ્રોન, બીજા એકનો એક ઇલેક્ટ્રોન. એટલે આ એક જોડ થઈ ગઈ. તો આ ટપકા સંરચના આમ બતાવો અથવા આમ બતાવો. અને રેખા વડે, તો રેખા વડે એટલે તમને કીધું એમ એક જોડ તો કેટલી રેખા? એક જ. તો જુઓ H લખ્યો અને બીજો H ને વચ્ચે એક લીટી એટલે કે એક H લખો અને બીજો H લખો. બંનેની વચ્ચે એક લીટી એટલે એક સહસંયોજક બંધ. એક સહસંયોજક બંધ એટલે આનો એક ઇલેક્ટ્રોન અને બીજાનો એક ઇલેક્ટ્રોન. બેવના એક એક, ડાબી બાજુનો એક ઇલેક્ટ્રોન અને જમણી તરફનો એટલે એક જોડ અને એક જોડ એટલે એક લીટી. તો એક સહસંયોજક બંધ. એટલે આ પ્રકારે આપણે હાઇડ્રોજનનો જોયો. બસ આજે અહીંયા સુધી રાખીએ અને ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજા એવા ઉદાહરણો જોઈશું. થેન્ક યુ.